જામનગરમાં રિક્ષા ચાલક યુવાનની હત્યાના કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ થઈ છે. મળતી માહિતી મુજબ ગઈકાલે બિનવારસી હાલતમાં જાહેર માર્ગમાં મૃતદેહ મળી આવ્યો હતો. તો શહેરના આંબેડકર પુલ પાસે મૃતદેહ અંગે પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ મામલે પોલીસને સફળતા મળવા પામી છે. તો 23 વર્ષીય રિક્ષા ચાલક યુવક કાનજી ધનજી પરમારની હત્યાના કેસમાં 5 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. તો મળતી માહિતી મુજબ જામનગરના સિદ્ધાર્થનગર વિસ્તારમાં 23 વર્ષીય રિક્ષા ચાલક કાનજી પરમારની હત્યા કરવાની આશંકાએ મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી હતી અને તેઓએ 5 શખ્સો સામે શંકા વ્યક્ત કરી. તેમના આરોપ હતો કે 5 શખ્સોએ મૃતકનું અપહરણ કરી બાદ માર મારી હત્યા કરી હતી. ત્યારે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી કે જૂની અદાવતમાં યુવાનની હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ મામલે પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે જે ખૂનની ઘટના બનેલી હતી તેની વિગત એ રીતે છે કે જે ફરિયાદી જે છે એમના પુત્ર કાનજી ઉર્ફે કાનો પરમાર એ રાત્રિના સમયે તેમને હિતેન અને રાહુલ અને એમની સાથે અગાઉની જે માથાકૂટ ચાલતી હોય એના અનુસંધાને મહાકાળી સર્કલે બોલાવેલો હતો અને ત્યાંથી પછી જે આ કામના 5 આરોપીઓ છે, હિતેન ઉર્ફે હીરો મકવાણા, પ્રકાશ ઉર્ફે પવો પરમાર, દિલીપ ઉર્ફે દિનેશ પરમાર, મનિયો દેવશીભાઈ મકવાણા અને આશીષ રાજુભાઈ વારસખિયા, આ 5 આરોપી ભેગા થઈને આ જે મરણ જનાર છે તેને પોતાની સાથે પોતાના બાઇકમાં બેસાડી અને જે હિતેન કરીને છે એના ઘરે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં તેને લોખંડના પાઇપ જેવા હથિયારો વડે તેને મૂંઢમાં ઈજાઓ કરવામાં આવી હતી અને તેમજ પગના ભાગે ઈજાઓ પહોંચાડી અને તેને અધમુઓ કરી અને જે રેતીનો સટ્ટા તરીકે વિસ્તાર ઓળખાય છે તે જગ્યાએ તેને પાછો મૂકી આવવામાં આવેલો હતો. ત્યારબાદ આ વધારે પડતી ઈજાઓના અનુસંધાને જે મરણ જનાર છે એનું ડેથ થયેલું હતું. આ બનાવના અનુસંધાને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં BNSની કલમ 189, 191, 191(3), 190, 140, 103(1), 61(2)(1) તેમજ GP એક્ટની કલમ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે 5 આરોપીઓ છે તેને હાલ હસ્તગત કરી અને એને અટક કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.